આમ તો શ્રાવણ મહિનો સાતમ આઠમ પરંતુ જુગારની સિઝન પણ ગણાય છે, એટલે કે તીન પત્તી અને ગંજીફો. આ સમયમાં કેટલા ભેજાબાજો કયા હદ સુધી જાય છે તેનો આ ઉત્તમ નમૂનો છે. એક ગંજીફો એટલે કે કેટ પકડાઈ છે, ક્રાઇમ બ્રાન્ચે પકડી છે રાજકોટના વાવડી વિસ્તારમાંથી. આની ખાસિયત એ છે કે કેમિકલ યુક્ત કે જે કંઈ પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય, સામેની વ્યક્તિના પત્તામાં શું છે તે લેન્સની એટલે કે કોન્ટેક્ટ લેન્સની મદદથી જાણી શકાય. પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ પણ મૂકવામાં આવી, જેમાં સર્કિટની મદદથી કયું પત્તું તમારામાં છે તેની માહિતી સામેવાળા વ્યક્તિને મળી શકે. 4260 પત્તાની કેટ, 4 મોબાઈલ ફોન, 75 કોન્ટેક્ટ લેન્સ કબજે કરાયા. બ્લૂટૂથ પકડી તેના માધ્યમથી આ પૂરો ખેલ ચાલી રહ્યો હતો. જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે. એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ છે. ના, આ આરોપીનો કોઈ પણ હજી સુધી પોતે જુગાર રમતો નથી, રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે. પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો, ત્યારે આ એની કીટ વધારે વેચાય છે.